પાટણ સ્થિત રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। માહિતી પાટણથી સામે આવી છે, જ્યાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તો રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવા માટેની પત્રમાં માંગ કરવામાં આવી છે અને લોકોની 20 વર્ષથી જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી છે। ત્યારે રાધનપુરને જિલ્લો જાહેર કરવા માટે આ પત્રમાં માંગ કરાઈ છે। પૂર્વ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીને। પાટણના રાધનપુર ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં પૂર્વ ધારાસભ્યએ લેખિતમાં રજૂઆત કરી છે મુખ્યમંત્રીશ્રીને। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને રાધનપુર તાલુકાને જિલ્લો ઘોષિત કરવા માટેની માંગ કરી છે આ પત્રમાં। ત્યારે લોકોની 20 વર્ષથી આ જિલ્લો બનાવવાની માંગ કરી છે। તો રાધનપુરને જિલ્લો જાહેર કરવા માટેની માંગ કરવામાં આવી છે આ પત્રમાં। અને આ સાથે જ પાટણ ખાતેથી માહિતી મળી છે, જ્યાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી છે રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવા માટે।